આ વિડીયોમાં આપણે પ્રતિનિધિત્વથી વિધાન એટલે કે ડેલિગેટેડ લેજિસ્લેશન વિશેની અગત્યની ટૂંક નોંધની ચર્ચા કરીશું. આ વિષય 6 માર્ક્સ માટે ઉપયોગી છે. પ્રસ્તાવના અને અર્થ. લોકશાહીમાં કાયદા ઘડવાની સર્વોચ્ચ સત્તા ધારાસભાની છે. જ્યારે સંસદ કાયદાનું માત્ર મૂળભૂત માળખું ઘડીને પેટા નિયમો બનાવવાની સત્તા વહીવટીતંત્રને સોંપે છે ત્યારે તેને પ્રતિનિધિત્વથી વિધાન કહેવાય છે. આ પ્રથાના મુખ્ય કારણો છે. સંસદ પાસે કાયદાની બધી વિગતો ઘડવાનો સમય હોતો નથી. ટેકનિકલ બાબતોમાં નિષ્ણાતો પાસેથી નિયમો બનાવવા જરૂરી છે. કટોકટીના સમયે તાત્કાલિક અને લવચીક નિયમો બનાવી શકાય છે. સત્તા સોંપણીની મર્યાદાઓ. ધારાસભા પોતાની તમામ સત્તા કારોબારીને સોંપી શકે નહીં. કાયદાની મુખ્ય નીતિ નક્કી કરવી એ આવશ્યક ધારાકીય કાર્ય છે. વહીવટીતંત્ર માત્ર નીતિનો અમલ કેવી રીતે કરવો તેના પેટા નિયમો બનાવી શકે. ઐતિહાસિક કેસ લો. ઇન રી દિલ્હી લોઝ એક્ટમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે સંસદ આવશ્યક ધારાકીય સત્તાનું પ્રતિનિધિત્વ ન કરી શકે. પરંતુ નીતિ નક્કી થયા પછી વિગતવાર નિયમો બનાવવાની સત્તા વહીવટીતંત્રને સોંપી શકાય છે. વહીવટીતંત્ર પર 2 મુખ્ય નિયંત્રણો હોય છે. સંસદીય નિયંત્રણ, જેમાં નિયમો સંસદ સમક્ષ મંજૂરી માટે મુકાય છે, અને ન્યાયિક નિયંત્રણ, જેમાં કોર્ટ જ્યુડિશિયલ રિવ્યૂ દ્વારા ગેરબંધારણીય નિયમોને રદબાતલ ઠેરવી શકે છે. નિષ્કર્ષ. પ્રતિનિધિત્વથી વિધાન આધુનિક વહીવટીતંત્રનું એક આવશ્યક દૂષણ છે. કાયદાની જટિલતા વધતા તે અનિવાર્ય છે, અને યોગ્ય નિયંત્રણ દ્વારા તે પ્રજાના કલ્યાણ માટે એક ઉપયોગી સાધન સાબિત થાય છે. પ્રતિનિધિત્વથી વિધાન ડેલિગેટેડ લેજિસ્લેશનની ટૂંક નોંધ અહીં પૂર્ણ થાય છે. આભાર.